ભારેલા અગ્નિ જેવી સ્થિતિ વચ્ચે ગુરુવારે સમગ્ર ઉત્તર ગુજરાત બંધની સ્થિતિમાં રહેતા અજંપો વર્તાયો હતો। એક યુવકના કહેવાતા સંદિગ્ધ મોતના મામલે પહેલા મહેસાણા અને ત્યારબાદ ઉત્તર ગુજરાત બંધનું એલાન અપાયું હતું। ભારે બંદોબસ્ત વચ્ચે બંધ આંશિક હિંસક બન્યો હતો। મહેસાણા પોલીસ દ્વારા ચોરીના આરોપમાં એક પટેલ યુવકની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં આ યુવકને પોલીસે ઢોરમાર મારતા પોલીસ કસ્ટડીમાં મોત થયાનો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો, જેના પગલે આજે ઉત્તર ગુજરાત બંધનું પાટીદાર સમાજ દ્વારા એલાન અપાયેલું છે, જેમાં કડા ગામ પાસે એસટી બસ સળગાવાઈ હતી। આ બસ વિસનગરથી બાપુનગર જઈ રહી હતી, જોકે કોઈ પ્રવાસીને ઈજા પહોંચી નહોતી। સવારે પાટણમાં પાટીદારોએ ટાયર સળગાવીને વિરોધ કર્યો હતો, જેના લીધે સાબરકાંઠામાં એસટીના રૂટ બંધ કરી દેવામાં આવ્યા હતા। ઉત્તર ગુજરાત બંધ મામલે ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું કે સરકારે આ મામલે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને તપાસ સોંપી છે। કોંગ્રેસ આ મુદ્દે રાજકારણ કરવાનો પ્રયત્નો ના કરે, કાયદો અને વ્યવસ્થા સાચવવાના પોલીસ પ્રયત્નો કરી રહી છે, જ્યારે આ બીજી તરફ કોંગ્રેસના કાર્યકર્તાઓ મહેસાણા બંધના સમર્થનમાં દુકાનો બંધ કરાવવા નીકળ્યા હતા। વધુમાં એસપીજીને પણ આ બંધને પોતાનો ટેકો આપ્યો છે, તો સ્થિતિની ગંભીરતાને જોતા પોલીસે પણ ચાંપતો બંદોબસ્ત મહેસાણા ખાતે મૂક્યો હતો।